આજે આપણે બનાવશું લસણિયા બટેટા। આ આપણે લીધા છે બટેટા અને સાવ નાના આવે છે એ લેવાના છે। તો આપણે કુકરમાં એને આપણે બાફી લેશું। 3 થી 4 વિસલ વાગે ત્યાં સુધી આપણે બટેટા બાફવાના છે। બટેટા બાફવામાં આપણે થોડુંક મીઠું નાખશું। કુકર આપણે ઢાંકી દઈશું અને 4 થી 5 વિસલ થાય ત્યાં સુધીને આપણે એને બાફવાના છે। સિંગ તેલ લીધું છે અને લસણવાળી ચટણી લીધી છે, તાજી કરી લીધી છે લસણવાળી ચટણી આપણે। ટમેટાની પ્યુરી કરી લીધી છે। હળદર, હિંગ, જીરું પાવડર લીધો છે, મીઠું લીધું છે, લીંબુનો રસ, કોથમરી લીધી છે, બટેટા બફાઈ ગયા છે તો કુકર ખોલીને આપણે જોઈ લેવાનું છે। બટેટા બફાઈ ગયા એ જોવા માટે આપણે ચાકુથી આવી રીતે જોઈ લેવાનું છે, એટલે સરસ બટેટું બફાઈ ગયું હશે તો આવી રીતે આમ ચાકામાં આવી જશે। બટેટા ડીશમાં કાઢી લીધા છે અને આપણે હવે એની છાલ ઉખેડી લેવાની છે। આપણે લસણવાળી ચટણી અને જીરું પાવડર બે મિક્સ કરી દીધા છે અને એમાં આપણે થોડુંક પાણી નાખશું અને ચટણી બનાવી લઈશું આવી રીતે, એટલે એકદમ ઘાટી ચટણી આપણી થઈ જશે લસણવાળી। આપણે બટેટા બધા છાલ ઉખેડીને તૈયાર કરી લીધા છે અને ચટણી પણ તૈયાર કરી લીધી છે। આપણે વઘાર કરશું તો સિંગ તેલ લઈશું પહેલે। તેલ ગરમ થઈ ગયું છે તો આપણે હિંગ નાખશું, એમાં હળદર નાખશું। હળદર આપણે નાખી અને પછી આપણે ટમેટાની પ્યુરી નાખી દઈશું। હવે આપણે લસણવાળી ચટણી નાખશું। વઘાર કરીને ત્યાર પછી આપણે મીઠું નાખશું એમાં સ્વાદ પ્રમાણે, અને આ ગ્રેવી છે આપણે બે મિનિટ માટે ચડવા દેવાની છે, અને આપણે ગેસ સાવ ધીમો રાખવાનો છે, ધીમા ગેસે જ આપણે ચડવા દેવાની છે, એટલે સરસ ટેસ્ટ આવશે લસણનો। આપણે લીંબુનો રસ નાખશું થોડોક। હવે આપણે બટેટા નાખી દઈશું।
બટેટા નાખી અને ત્યાર પછી આપણે હળવા હાથે ચલાવવાનું છે, એટલે સરસ ગ્રેવી આપણા બટેટામાં મેચ થઈ જાય. આ લસણિયા બટેટા આપણે બનાવ્યા છે આજે, તો એ ભૂંગળા સાથે પણ ખવાય છે અને રોટલી સાથે પણ ખવાય છે અને ટેસ્ટમાં બહુ સરસ લાગે છે આ લસણિયા બટેટા. આપણે ભૂંગળા બટેટા બહાર ખાવા જઈએ છીએ તો એવો જ લસણિયા બટેટા આપણે એવા ટેસ્ટમાં બનાવ્યા છે આપણે ઘરે. લસણિયા બટેટા આપણા તૈયાર થઈ ગયા છે. અને તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમને નવી રેસીપીના વિડીયો મળી જશે.